મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી। ગાંધીધામ શ્રી એમ.આર. શાહ લાયન્સ પ્લે સ્કૂલમાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। નવા પ્રવેશ મેળવનાર બાળકોને આયોજકો દ્વારા કંકુનો તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેમને ઇનામોનું પણ વિતરણ કરાવવામાં આવ્યું હતું। શાળાના 131 નવા વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવ્યો હતો અને દરેક વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, વોટર બેગ, ચોકલેટ અને સ્કૂલને લગતી સામગ્રી આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। શાળાના આયોજકોની આગેવાનીમાં યોજાયેલ પ્રવેશોત્સવ કાર્યક્રમ નવા દાખલ થયેલ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા અન્ય આમંત્રિત વાલીઓ પણ પ્રોગ્રામમાં ઉપસ્થિત રહ્યા હતા। સૌપ્રથમ પ્રોગ્રામની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરેલ હતું। મુખ્ય મહેમાન અગ્રવાલ સમાજના પ્રમુખ સમીરભાઈ ગર્ગ, શાળાના દાતાશ્રી એમ.આર. શાહના ડાયરેક્ટર ભીખુભાઈ અગ્રવાલ, પ્રોજેક્ટ ચેરમેન સંજયભાઈ ગાંધી, સારિકા ગાંધી, ગુલ દરિયાની, લલિતભાઈ દલવાણી, ધીરેનભાઈ મહેતા, રવિભાઈ પમવાણી, લાયન્સ ક્લબના પ્રમુખ યમન દોરેજા, લાલજીભાઈ મહેશ્વરી, પુનિતભાઈ દુધરેજિયા, સુદ્ધા શેટ્ટી, હર્ષા મહેતા, નંદલાલ ગોયલ વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ લાયન્સ ક્લબના પ્રમુખ આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। પ્રોજેક્ટ ચેરમેન સંજયભાઈ ગાંધીએ શાળાની કામગીરી તથા શિક્ષણ બાબતે આમંત્રિતોને અવગત કર્યા હતા। લાયન્સ ધીરેનભાઈ મહેતા, મોડર્ન સ્કૂલના ભૂતપૂર્વ પ્રિન્સિપલ આજમાણી શાળાની કામગીરી બાબત પ્રશંસા કરી હતી। અંતમાં અગ્રવાલ સમાજના પ્રમુખ તથા સમગ્ર કાર્યક્રમના ચીફ ગેસ્ટ સમીરભાઈ ગર્ગ દ્વારા શાળાના સંચાલકો તથા આયોજકોની તેમના કાર્ય બાબત પ્રશંસા કરી હતી અને આવા કાર્યક્રમો તમો સતત યોજતા રહો એવી અભિલાષા વ્યક્ત કરી હતી। ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવો જેમ રાજેશભાઈ કોમ્બર, રાજુભાઈ સતલાણી, આરતી સતલાણી, સંજીવ ભાર્ગવ, વિશાલ ઢોનેજા, એલવી મહેતા, સદાશિવ શેટ્ટી, સુરોજીત ચક્રવર્તી, શોભના ચક્રવર્તી, દીપાલી દોનેજા, હરેશ થારવાની, મયુરભાઈ આહિર, સંદીપ પીઠડિયા, આશીષભાઈ પાટડિયા, આશા ગુલરાજાણી, નીતા મહેતા વગેરે હાજર રહેલા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય ભૂમિકા ભજવનાર એવી બહેનો જેમ કે પૂનમ ટુકડિયા, પૂનમ પીઠડિયા, વૈભવી પાટડિયા અને અનિશા કેરવર મુખ્ય રહ્યા હતા। સુરેશભાઈ મહેતાએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સારી એવી જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ મેઘાણીએ સંભાળ્યું હતું એવું શ્રી એમ.આર. શાહ લાયન્સ પ્લે સ્કૂલના પ્રોજેક્ટ ચેરમેન સંજયભાઈ ગાંધીની યાદીમાં જણાવાયું હતું।